for your warm welcome. This event is sponsored by Backbone Medicity Hospital, Gokul Hospital, Unity Diagnostic Center, Prime Hospital, Rajkot. ઘણીવાર આપણને લોકોને એવું લાગતું હોય છે કે આપણે જે આ ફિલ્ડ ચૂઝ કરી છે એ બરાબર છે કે નહીં, એમાં ફ્યુચર છે કે નહીં, ઇટ્સ રાઇટ ઓર રોંગ, વી આર ઓન ધ રાઇટ ટ્રેક ઓર નોટ. આવું થાય છે ને ઘણીવાર કે વી આર ડેમ શ્યોર કે આપણે મસ્ત ફિલ્ડ ચૂઝ કર્યું છે, 24/7 અવેલેબલ રહેવાનું. હા, તો જો આપણો પાથ ક્લિયર હોય, ગોલ ક્લિયર હોય, તો એ પાથ પર દોડવા માટે આપણું માઇન્ડ રેડી હોય છે. એટલે એવું કહી શકું કે ધ્યેય વગરનું જીવન એ દોરી વગરની પતંગ જેવું છે કે વાયુ એને કોઈ બી જગ્યાએ વહાવીને લઈ શકાય, પછી એ ક્યારેક કીચડમાં તો કોઈ ઇલેક્ટ્રિક થાંભલા પર લટકાતી હોય છે. તો આવા બધા કન્ફ્યુઝન્સને દૂર કરવા માટે હું સ્ટેજ પર આમંત્રિત કરવા જઈ રહી છું મિસ્ટર કપિલ પંડ્યા, મિસ્ટર રાજુ પારેખ અને મિસ્ટર નરેન્દ્ર જાખોત્રાને. Mr. Kapil Pandya is a senior marketing professional in healthcare industry with over 27 years of experience. Currently holds the position of Group Head of Healthcare Marketing Communication at Krish Heartcare Ahmedabad. Mr. Raju Parikh is a senior consultant advisor at Sterling Accuracy Pathology Lab. He has complete expertise of pathology industry. Mr. Narendra Jakhotra is the director of Unity Diagnostic Center. He is in the field of marketing since 14 years only in diagnostic center. Over to you all. Thank you. કેમ છો બધા? મજામાં? Myself નરેન્દ્ર જાખોત્રા, Director of Unity Diagnostic Center, રાજકોટ. ખાસ કરીને આજે જે ઇવેન્ટ છે એના યજમાન તરીકે જ છીએ અમે. અને ભગીરથ વિશે કોઈને ખ્યાલ? ભગીરથ, રાજા ભગીરથ. હા, કે જેમણે સ્વર્ગમાંથી ગંગા લોક કલ્યાણ માટે પૃથ્વી પર ઉતારેલી. આજે ગઈકાલે ડેટ હતી 16 ડિસેમ્બર અને કમિટી મેમ્બર પણ 16 જ છે, બરોબર. અને 16 ડિસેમ્બરના રોજ કે જે આ 16 વ્યક્તિઓ છે એમણે એવું ભગીરથ કાર્ય જ કર્યું છે કે એક ગંગા છે ને એ આજે હેલ્થકેર માર્કેટિંગની ગંગા અહીંયા ઉતરવાની છે. એટલે ખાસ બધા ડૂબકી લગાવજો, ખૂબ જ સારી એમાંથી માહિતી મળશે. અને મહાત્મા ગાંધીજી વિશે વાત કરું ને તો એમને 2 શબ્દો જિંદગીમાં ઉતારેલા હતા, સત્ય અને અહિંસા. 2 વસ્તુ ઉપર જ એ મહાત્મા બની ગયા. જો એક શબ્દ પણ તમને અહીંથી સારો મળી જશે ને તો તમારી લાઈફ ચેન્જ કરી દેશે, બરોબર. એટલે અમે તો ખાલી ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે. એટલે અમારા પછી તો ખૂબ તજજ્ઞ આવવાના છે અને ખૂબ જ સારી માહિતી તમને મળશે. ખાસ ધ્યાન રાખીને સાંભળજો અને તમને લાઈફ લોંગ મદદરૂપ થશે એવી આશા રાખીએ છીએ. આ જે પણ ટીમ તમને સામે દેખાય છે 16 મેમ્બરની, એ ખૂબ જ બિઝી છે, ખૂબ જ એમને કામ રહી છે. એના પોતાના શિડ્યુલમાં છેલ્લા 2 મહિનાથી પોતે એટલું કામ હોવા છતાં પણ એની સાથે સાથે આ ઇવેન્ટની અહીંયા એને મેનેજ કરી છે. એ બદલ તો પહેલાં તો એ બધા માટે તાલીઓ, જે કમિટી મેમ્બર છે એના માટે. ખાસ કરીને હેલ્થકેર માર્કેટિંગ. હેલ્થકેર માર્કેટિંગ એટલે કે તમારે પહેલાં નક્કી કરવાનું છે કે મશીનો સાથે કામ કરવું કે માણસો સાથે કામ કરવું છે. યુ નો, એટલે કે મશીનો દુનિયામાં 2 રીતના કામ થઈ શકે. કાં મશીનો સાથે કામ કરવાનું હોય, કાં માણસો સાથે કામ કરવાનું હોય. મશીનો સાથે તમે કામ કરશો તો એના રૂટીન અવર્સમાં તમારે 8 કલાક કે જે કંઈ એનો સમય હોય એ સમય એટલું કામ કરી અને ઘરે પાછું આવતું રહેવાનું હોય છે. જ્યારે હેલ્થકેર માર્કેટિંગમાં આપણે માણસો સાથે કામ કરવાનું છે. માણસો સાથે કામ કરવાનું છે એટલે કે એનો મતલબ એવો થાય છે કે તમે કોઈ દિવસ સાયકાટ્રિસ્ટની જરૂર નહીં પડે જિંદગીમાં ક્યારેય. મશીનો સાથે કામ કરશો તો સાયકો થવાની પહેલું બનશે કે તમે સાયકોના પેશન્ટ બની શકો, કારણ કે એમાં 8 કલાક 4 દિવાલની વચ્ચે મશીનોની સાથે કામ કરી ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ. જ્યારે હેલ્થકેર માર્કેટિંગમાં તમારે માણસો સાથે કામ કરવાનું છે. બીજું, દુનિયામાં માર્કેટિંગ છે ને એમાં મેક્સિમમ માર્કેટિંગ એ ટાઈપના થાય છે કે લોકોને નુકસાન પહોંચાડવાનું અથવા તો લોકોને હાનિ પહોંચાડવાનું. હું તમને સમજાવું તો દાને દાને મેં કેસર કા દમ, આપણા બ્રાન્ડ જે છે એ લોકો એની એડ આપે છે,
પણ જ્યારે આપણે એક એવું પવિત્ર કામ કરીએ છીએ કે લોકોને અને સમાજને એક સારું કામ આપીએ છીએ. એટલે હેલ્થકેર માર્કેટિંગ છે એ વસ્તુ એવી છે કે આપણે સમાજને એક સારી વસ્તુ આપીએ છીએ. બીજું કે આપણે હેલ્થકેર માર્કેટિંગ દ્વારા સોસાયટી, સમાજ એને આંગળી ચીંધાનું પુણ્ય કહી શકીએ કે લોકોને સારું નિદર્શન આપણે આપી શકીએ. જાદુગર કેલાલ વિશે વાત કરું તો તમને ખ્યાલ જ હશે, કદાચ આપણે જન્મ પહેલાં એમનું મૃત્યુ થઈ ગયું છે, બરાબર. એટલે કે ઇન્ડિયાના સારામાં સારા એ મેજિશિયન હતા, ટૂંકમાં જાદુગર હતા. એમને જે તે વખતે એક કંપનીએ ઓફર કરેલી લગભગ 1990ની આસપાસ કે સિગારેટનું માર્કેટિંગ કરવાનું હતું કે સર તમે એક સિગારેટ નંબર 16 સેકન્ડની એડ છે અને 16 સેકન્ડની એડના અમે 25 લાખ ત્યારે આપતા હતા એમ. તો જાદુગર કેલાલે એવું કીધું ભાઈ હું આ માર્કેટિંગ મારે નથી કરવું એમ. એટલે કંપનીને એવું થયું કે કદાચ એમને ઓછા પડ્યા હશે એમની બ્રાન્ડ પ્રમાણે. એટલે કે કંપનીએ 50 લાખ ઓફર કર્યા. 50 લાખ એટલે આજની માત્રામાં એ 5 કરોડ કહી શકાય એમ, બહુ મોટી અમાઉન્ટ કહેવાય એમ. તો એ 5 લાખમાં પણ એ કે ના, મારું રૂપિયા માટે એનું વાત નથી, પણ એક ગુજરાતના સંતે કે મને સ્ટેજ પ્રોગ્રામ કરાવેલો અને સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન મને કે વ્યસન મુક્તિનો કે મેં એક શો કરેલો. એટલે કે મારા એથિક્સ એવું કહે છે કે મારે આ કામ કરવું જોઈએ નહીં. જ્યારે જાદુગર કેલાલ આવું કામ નથી કરવા માગતા તો તમે જે પ્રોફેશનમાં છે એ પ્રોફેશન બહુ સારું છે, આપણે લોકોને મદદ કરી શકીએ છીએ અને સમાજ અને સોસાયટીમાં એક સારું કામ આપીએ છીએ. એટલે કે હેલ્થકેર માર્કેટિંગ છે ને એ બીજા માર્કેટિંગ કરતાં એ વિશેષ છે. માર્કેટિંગમાં તાકાત શું હોય ને, માર્કેટિંગમાં શું તાકાત હોય એ તમને ખબર જ હશે કે માર્કેટિંગમાં 2 બેચ મને આપે 100 વ્યક્તિની, એમાં મારે 50 વ્યક્તિઓને આલ્કોહોલના ફાયદા સમજાવવાના છે અને 50 વ્યક્તિઓને આલ્કોહોલના ગેરફાયદા સમજાવવાના છે. પહેલી બેચ છે એને આલ્કોહોલના ફાયદા સમજાવું કે આલ્કોહોલ પીવાથી છે સ્ટ્રેસ દૂર થાય, આલ્કોહોલ પીવાથી છે આપણે બધા ગમ ભૂલી જઈએ. સ્વામી વિવેકાનંદે કીધું છે આલ્કોહોલ ઇઝ એ નોટ આન્સર ઓફ ઓલ ધ ક્વેશ્ચન, કે આલ્કોહોલ છે એ બધા ક્વેશ્ચનનો આન્સર નથી. જ્યારે વિજય માલ્યાએ એનો જ આન્સર આપ્યો, ફોરગેટ ઓલ ધ ક્વેશ્ચન, આલ્કોહોલ ઇઝ ઇનફ. એટલે કે તમારી પાસે ક્વેશ્ચન જ ન હોય તો આલ્કોહોલ પી શકો એમ. એટલે કે એના ફાયદા ઘણા બધા છે, સ્ટ્રેસ દૂર થાય, મગજમાં કંઈ પણ ટેન્શન હોય તો દૂર થઈ શકે. એવું 50 વ્યક્તિઓને એવું લેક્ચર આપું કે જેમાં આલ્કોહોલના ફાયદા બતાવું અને એ બેચ બહાર નીકળશે તો એને એમ જ થશે કે ના આલ્કોહોલ થોડું પીવું જોઈએ એમ. એ જ વસ્તુ એના નેગેટિવ બીજા 50ની બેચને એમ આપણે સમજાવવામાં આવે કે આલ્કોહોલના ગેરફાયદા શું છે. તો આલ્કોહોલના ગેરફાયદા તો કે ભાઈ આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ તો એનું પ્રોસેસ થઈ જાય છે. સમજી લો કે ગાજર ખાઈએ છીએ તો વિટામિન એમાં પ્રોસેસ થાય છે, બીટ ખાઈએ છીએ તો વિટામિન B12નો પ્રોસેસ થાય છે, આપણે ઘઉં ખાઈએ છીએ તો એ સ્ટાર્ચમાં પ્રોસેસ થઈ જાય છે. જ્યારે આલ્કોહોલ છે એ ઇથેનોલ જ રહી છે. સ્ટમકમાં જાય તો એ ઇથેનોલ રહી છે, લીવરમાં જાય તો ઇથેનોલ રહી છે, કિડનીમાં જાય તો ઇથેનોલ રહી છે. એટલે કે એ પ્રોસેસ નથી થતું, જેથી કરીને લીવર ઓફ સિરોસિસ, પેટના કેન્સરો, આવું ઘણી બધી બીમારીઓ થાય છે. એટલે આલ્કોહોલ પીવું નુકસાનકારક છે. અને બીજું કે તમારા કુટુંબમાં પણ ઇકોનોમિકલ ઝઘડાઓ બધું થાય છે. એટલે કે આલ્કોહોલ પીવું નુકસાનકારક છે. તો એ જે બેચ નીકળશે એમ જ કહે છે કે આલ્કોહોલ પીવું જોઈએ નહીં. એટલે માર્કેટિંગમાં તમે શું સમજાવો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે, ફાયદા ગેરફાયદા, બરોબર. બીજું આજે જે મારા મત મુજબ માર્કેટિંગ મારો જે લેક્ચર છે ઓપોર્ચ્યુનિટી ઇન માર્કેટિંગ. એટલે ઓપોર્ચ્યુનિટી ઇન માર્કેટિંગ એટલે કે તમે જે માર્કેટિંગમાં કામ કરો છો અને કયા લેવલ સુધી પહોંચી શકો એના બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા છે જ. કે શ્રીમાન રાજુ પરીખ સર છે એ 32 યર લેબ ટેસ્ટમાં વેટરન તરીકે છે, કે જે 32 યરનો એક્સપિરિયન્સ છે કે જેટલા તો આપણી ટોટલ ઉંમર નહીં હોય. એ પેથોલોજી લેબમાં જ એટલું વર્ક કરે છે અને તમે એની ક્ષિતિજ નથી, એની કોઈ સીમા નથી, ત્યાં સુધી તમે પહોંચી શકો છો. મિસ્ટર કપિલ પંડ્યા સર છે એ કાર્ડિયાક સાયન્સમાં 28 યરનો એક્સપિરિયન્સ છે. 28 યર તો ઘણાની એજ અહીંયા હશે. એટલે કે એટલા વર્ષોનો એ અનુભવ છે અને કયા લેવલે પહોંચી શકાય છે એ તમારી નજર સામે છે. હું એ તમારામાંથી જ આવું છું. હું રાજકોટનો લોકલ બોય છું, અહીંનો જ, અને તમે બધા લગભગ મને સારી રીતે ઓળખતા હશો. મેં પણ તમારી જેમ જ કામ ચાલુ કરી અને આજે એક ઓનર તરીકે સુધી પહોંચ્યો છું, બરાબર. એટલે આ લેવલ સુધી પહોંચી શકાય છે, એક ક્ષમતા માર્કેટિંગમાં છે. આટલું કહી હું વિરમું છું.